ખેરાલુ એપીએમસીમાં વિધાનસભા સ્નેહ મિલન યોજાયું. આજે 23 ડિસેમ્બરના રોજ બપોરે 12 કલાકે ખેરાલુ એપીએમસી ખાતે ખેરાલુ વિધાનસભા સ્તરનું સ્નેહ મિલન યોજાયું હતું. દીપ પ્રાગટ્યથી શરૂઆત કરાયા બાદ હાજર મહેમાનો જેવા કે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, દૂધસાગર ડેરીના અશોકભાઈ ચૌધરી, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેરાલુ એપીએમસીના પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરિયા, હાલના ચેરમેન રામજીભાઈ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ હાજર રહેલા ખેડૂતોને જૈવિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. તો દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા પણ ખેડૂતો અને સહકારી આગેવાનોને જૈવિક ધાન્ય તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં ખેરાલુ શહેર તાલુકાના ખેડૂતો અને સહકારી આગેવાનો પણ હાજર રહ્યા હતા. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જ્યારે સ્વદેશીની હાકલ કરી છે ત્યારે દેશના લોકો આત્મનિર્ભર ભારત માટેના સંકલ્પ માટે મજબૂત બને અને છેક નીચે સુધી વિષય પહોંચે એના માટે થઈને પ્રદેશ ભાજપ દ્વારા દરેક વિધાનસભામાં આ પ્રમાણે સંમેલન કરવાનું નક્કી કર્યું છે. એ પ્રમાણે આજે વિધાનસભા ખેરાલુનું સંમેલન યોજાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈવિક ખેતીની અંદર આજે સમયની માંગ છે એ પ્રમાણે ખાતરનું ઉત્પાદન, ખાતરનો વપરાશ ઘટે અને જમીનની ગુણવત્તા સુધરે એના માટે થઈ અને લોકો સારું પકવતા થાય અને લોકોને પણ સારું ખાતર વગરનું અનાજ, કઠોળ, શાકભાજી મળતું થાય એના માટે દૂધસાગર ડેરીએ પહેલ કરી છે. દૂધસાગર ડેરીએ ખેરાલુમાં ઓર્ગેનિક પ્લાન્ટની સ્થાપના કરી છે. અહીંના ખેડૂતો જે પણ અનાજ, કઠોળ પકવશે એ બધું જ સર્ટિફિકેશન કરી અને એમના પાસેથી સારા ભાવથી દૂધસાગર ડેરી ખરીદી અને એને અમૂલના નામથી પેક કરીને આખા દેશની અંદર વેચવા માટેનું આયોજન દૂધસાગર ડેરીએ કર્યું છે. એના દ્વારા ખેડૂતોને સારો ભાવ પણ મળશે અને બજારની અંદર ગ્રાહકોને સારું અનાજ, કઠોળ મળશે, જેના કારણે લોકોના આરોગ્યમાં પણ સુધારો થશે અને ધીરે ધીરે કરીને દેશનો ખેડૂત ખાતરનો વપરાશ ઓછો કરે અને ગાય આધારિત ખેતી કરતો થાય, ઓર્ગેનિક ખેતી કરતો થાય, એના માટે પ્રોત્સાહન આપવા માટે દૂધસાગર ડેરીએ પહેલ કરી છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.